સ્વાગત છે। મકડા ગામે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ₹3 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરાયું। મકડા ગામ ખાતેના આ કાર્યક્રમમાં ગામની બાલિકાઓએ ધારાસભ્યશ્રીનું તિલક કરીને સ્વાગત કર્યું હતું। મકડા ગામના સરપંચ ભરતસિંહ જાડેજા, મોટી મઉ તાલુકા પંચાયત સદસ્ય દેવુબા ટપુભા જાડેજા, પ્રતિનિધિ બળવંતસિંહ ટપુભા જાડેજાએ સૌને આવકાર આપ્યો હતો। માંડવી તાલુકાના મકડા ગામે મોટી મઉ તાલુકા પંચાયત સીટમાં આવતા ગામો મોટી મઉ, મકડા, પોલડિયા, કોટડી, નાગરેચા, નાની મોટી ઉનણોટ ગામોના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ટોમાંથી ₹3 કરોડથી વધુના રકમના વિવિધ વિકાસ કામોનું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય કર્યા બાદ મંચસ્થાનેથી ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું મકડા ગામના દરેક સમાજના આગેવાનોએ વિશેષ સન્માન કર્યું હતું। બાદમાં માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી, માંડવી તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ જીવરાજભાઈ ગઢવી, જિલ્લા પંચાયત સદસ્ય કેશવજીભાઈ રોશિયા, મોટી મઉ ખેડૂ અગ્રણી બટુકસિંહ જાડેજા, માંડવી તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી, રાજુગીરી ગોસ્વામી, મોટી ઉનોણત સરપંચ નારાયણ જોશી, ગોવિંદભાઈ ચાવડા, દિનેશભાઈ માતંગ, જગદીશભાઈ મહેશ્વરી વગેરે મંચસ્થ મહાનુભાવો તેમજ આમંત્રિત મહેમાનોનું મકડા ગામના આગેવાનો દ્વારા સન્માન કરાયું હતું। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ગામના બાળકોને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ સૌને પાણીનો બચાવ થાય તે માટે રિચાર્જ બોર કરવા તેમજ વીજ બચાવવા માટે સોલાર પ્રોજેક્ટ સિસ્ટમનો વપરાશ કરવા પર ભાર મૂક્યો હતો। તો આ તકે ખાસ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે મકડા ગામના સરપંચ ભરતસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ બળુભા ટપુભા જાડેજાનું સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં મકડા ગામ લોકો તેમજ આસપાસના ગામોના આગેવાનો, સરપંચો, રાજકીય સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવી તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી અને આભાર વિધિ બળુભા જાડેજાએ કરી હતી। માંડવી વિધાનસભા મતવિસ્તારના મઉ તાલુકા પંચાયત સીટમાં મકડા ગામે 3,40,00,000 રૂપિયાના વિવિધ વિકાસના કાર્યોનું જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્યશ્રી, સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત વિકાસના કામોનું ક્યાંક ખાતમુહૂર્ત તો ક્યાંક લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। તે પૈકી મઉ, મકડા, પોલડિયા, નાની મોટી ઉનડોટ, નાગરેચા વગેરે ગામના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। સરપંચો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। એના વચ્ચે સાથે મળીને જે ગતરોજ રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતમાં એક સાથે નવા પંચાયત ઘરોનું ભૂમિપૂજનનો પ્રારંભ કરાવ્યો હતો। તો એ પૈકી માંડવી વિધાનસભામાં 7 માંડવી તાલુકાની અને 6 મુંદ્રા તાલુકાની કુલ મળીને 13 ગ્રામ પંચાયતના ભવનોનું ભૂમિપૂજન થયું। એ પૈકી મકડામાં પણ થયું છે। તો આ ભવન ગામની સુખાકારીમાં, ગામના ભલા માટે ખૂબ ઉપયોગી થાય એની શુભેચ્છા પણ આપી છે। ગામના લોકોએ પણ અહીંયા ખૂબ ભાવથી, પ્રેમથી સ્વાગત કર્યું। સ્વાગતમાં સૌ પાસેથી અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબે એક નવો રસ્તો કાઢ્યો છે કે નોટબુક દ્વારા। તો આ નોટબુકથી સન્માન થયું। કોઈ મોમેન્ટો કે લીધા વગર જે સન્માન થયું નોટબુકનું, તો અહીંયા ગામના જ જે નાના બાળકો, દીકરા દીકરીઓ ભણી રહ્યા છે એ દીકરા દીકરીઓને નોટબુકનું અહીંયા જ અર્પણ કરી દીધું કે જેથી એ બાળકોને ઉપયોગી થાય। સેવાના ભાવથી ભારતીય જનતા પાર્ટી દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કાર્ય કરી રહી છે। તો એ પૈકી નીચે સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ પ્રેમ ભાવથી, સેવાના ભાવથી કામ કરે એ અપેક્ષા સાથે આજનો આ કાર્યક્રમ થયો છે। મકડા ગામને ખાસ મેં અહીંથી અપીલ પણ કરી છે અને આપના માધ્યમથી સૌ દર્શક, સૌ ગામના લોકોને હું ખાસ કહેવા માગું છું કે બરાબર 2 દિવસ પછી પ્રધાનમંત્રી શ્રી ખૂબ વિકસિત ભારત 2047ના સંદર્ભની અંદર બજેટ રજૂ કરવાના છે અને બજેટમાં અનેક લોક કલ્યાણકારી યોજનાઓ સામેલ, જેમ આપણે જૂનો હિસ્ટ્રી 2014 પછી જોઈ છે કે એક પછી એક પ્રધાનમંત્રીશ્રીના કારણે વિકસિત ભારતની કલ્પનાના સંદર્ભનું બજેટ આવતું જાય છે। આ બજેટ પણ ખૂબ સુંદર આવતા છે। ખાસ કરીને મારી સૌને વિનંતી છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ સૌ કોઈ લોકો
આ કોઈ રાજકીય વિષય નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દરેક વ્યક્તિનો, મધ્યમ ઘરનો વ્યક્તિ હોય, સામાન્ય વ્યક્તિ હોય, ગરીબ હોય, તમામ ઘરના લોકોને લાઇટનું બિલ 0 થાય અને સામા પૈસા મળે એ પ્રકારની યોજના પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના આપી છે. અને એ સૂર્યઘર યોજનાનો લાભ સૌ કોઈ લોકો લે. 78,000 રૂપિયા સુધીની સબસિડી 3 કિલોવોટના એ સોલાર લગાડવામાં ઉપર મળે છે. નાનું હોય તો એ પ્રમાણે મળે છે. તો મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ કોઈ દર્શક મિત્રો આ સૂર્યઘર યોજનાનો, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લઈ અને પ્રકૃતિને બચાવવા માટેનું આ બહુ મોટું કામ છે. એક તો કુદરતી સ્ત્રોતમાંથી મળતી ઉર્જા, ભગવાન સૂર્યનારાયણના પ્રકાશમાંથી મળતી આ ઉર્જા આપણને સૌને ઉર્જાન્વિત બનાવશે. દેશની અંદર કોલસા આધારિત કે અન્ય કોઈ પદાર્થો આધારિત જે વીજળી ઘરો છે એનામાંથી પ્રકૃતિનો બચાવ પણ થશે અને આ એક સુંદર મજાનો ઉદાહરણ મળશે. એની પણ હું આપ સૌને દર્શક મિત્રોને ખાસ અપીલ કરું છું કે આપ સૌ કોઈ આપના ઘર ઉપર આ યોજનાનો લાભ લો. આજના દિવસે અહીં મારી સાથે તાલુકા ભારતીય જનતા પાર્ટીની ટીમ, તાલુકા પંચાયતની સમગ્ર ટીમ, જિલ્લા પંચાયતની સમગ્ર ટીમ અને છેક પંચાયતના સરપંચો સુધીના સૌ સાથીદારો મારી સાથે રહ્યા હતા અને આ વિકાસના યજ્ઞની અંદર સૌએ આહુતિ આપી. આજરોજ મોટી મઉ તાલુકા પંચાયત સીટના મકડા ગામે આજે નવીન ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત અને મોટી મઉ, મકડા, પોલડિયા, કોટડી, માદેવપુરી, નાગરેચા, નાની મોટી ઉનલોટ એમાં નવા ખાતમુહૂર્તો, શેડ, સીસી રોડ, કોમ્યુનિટી હોલ અને પાણી અને ગટરના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રૂપિયા 3 કરોડ અને 40 લાખના ખર્ચે આજે પ્રદેશ ભાજપના મહામંત્રી અને માંડવી મુન્દ્રાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને સંગઠનના અમારા માંડવીના પ્રમુખભાઈ સામતભાઈ તથા તાલુકા પંચાયતના પ્રમુખભાઈ કેવલભાઈ ગઢવી સાથે ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન કેશવભાઈ રોસિયા તથા સમગ્ર માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા આજે મકડા ગામે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સર્વે સીટના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને લગભગ 40 વર્ષથી આ સીટ ઉપર સતત ને સતત કોંગ્રેસ જીતી હતી અને આ 5 વર્ષમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના કમળના ફૂલને જ્યારે લોકોએ વધાવ્યો, ત્યારબાદ 5 વર્ષમાં સતત ને સતત પ્રજા વચ્ચે રહીને અને ભારતીય જનતા પાર્ટી સદે અટલ બિહારી વાજપેયીજીએ કીધેલું છે કે આ પાર્ટી 365 દિવસ કામ કરનારી પાર્ટી છે અને હંમેશ એનો કાર્યકર્તા ત્યાં પ્રજાના વચ્ચે દરેક પ્રશ્નોનું સોલ્યુશન આવે માટે તત્પર હોય છે. એ 5 વર્ષના કાર્યકાળ અંદર જ્યારે કોઈ રોડના કામો હોય, પુલિયાના કામો હોય, ચાહે ગમે આરોગ્યને લગતી, શિક્ષણને લગતી કામગીરી હોય, હંમેશા એનો ઉકેલ કરી અને પ્રજાને આપણે એમના કામો કર્યા છે. આજે આ વિશાળ સંખ્યામાં કાર્યકર્તા અને સૌ ગામ લોકો હાજર પણ રહ્યા હતા. સાથે આગળ પણ જે અધૂરા કામો છે જે પૂરા કરવાની પણ ધારાસભ્યશ્રીએ ખાતરી પણ આપી હતી અને સૌ એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા.